હીટ વેવના કારણે હાર્ટ એટેકનું જોખમ વધ્યું. ડોક્ટર્સ ઉનાળામાં હીટ વેવ દરમિયાન શરીરનું તાપમાન જાળવી રાખવા હૃદય પર દબાણ વધે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ગરમીમાં પરસેવાથી થતા ડિહાઇડ્રેશનને કારણે લોહી ઘટ્ટ બને છે, જે લોહીના ગંઠાવાની શક્યતા વધારે છે. ડોક્ટરોએ બપોરે ભારે કસરત ટાળવાની અને વધુ પાણી પીને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી છે. ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિતના પરિજનને લાફો માર્યો. વીડિયો વાયરલ. તાજેતરમાં ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં લાગેલી આગમાં એક યુવકનું મોત થયું હતું, જેને લઈ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના પરિજનને લાફો મારી દીધો. દરમિયાન શખ્સ અને ચૈતર વસાવા વચ્ચે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. મૃતકના પરિવારે કહ્યું, કંપની સાથે સુખદ સમાધાન થઈ ગયું હોવા છતાં ચૈતર વસાવા ત્યાં આવીને ગુમરાહ કરી રહ્યા છે. એલપીજી સિલિન્ડરના ભાવ વધી શકે, ઓટીપી ડિલિવરી ફરજિયાત કરાઈ. 1 મેથી એલપીજી સિલિન્ડર મોંઘો થવાની શક્યતા છે અને સરકારે બુકિંગ તથા ડિલિવરીના નિયમો કડક બનાવ્યા છે. હવે સિલિન્ડરની ડિલિવરી માટે ઓટીપી આપવો ફરજિયાત રહેશે અને નવા ગેસ કનેક્શન આપવા પર કામચલાઉ રોક લગાવાઈ છે. આ સિવાય ગ્રાહકો નિર્ધારિત સમય પહેલા નવો સિલિન્ડર બુક કરાવી શકશે નહીં. મુંબઈના 2.64 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસનો આરોપી ઉનાવાથી પકડાયો. મુંબઈના મીરા ભાયંદરના 2.64 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની ગુજરાતના ઉનાવાથી ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે ઉનાવા પોલીસે ડિસેન્ટ હોટેલમાંથી મોહમ્મદ વસીમ યુસુફ શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કેસ 4 એપ્રિલે મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને આગળની તપાસ માટે મુંબઈ પોલીસને જાણ કરાઈ છે.